તમારે જીવન સુંદર રીતે સ્વસ્થ શરીરને રાખવું હોય તો એના આ ઉપાયો છે, તે તમે જાણો અને જીવનને અમૂલ્ય બનાવો. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. વધારે ચા પીવી એ આંખોની રોશનીને નબળી પાડે. રાત્રે તમે દૂધ હળદર ભેળવીને પીવો તો ચહેરા પર ચમક આવે અને બીમારીઓથી પણ બચ્યો. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે. જો તમને પીળા રંગનો પેશાબ આવે તો આંતરિક રીતે સ્વસ્થ નથી. તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો, એટલે પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ, તેનાથી મૂળ સારું થઈ જાય છે. વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે, એટલે ઘડપણ જલ્દી આવે અને બીમારીઓ પણ થાય. તકિયાના કવર નીચે અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીંતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ચહેરા પણ કરચલીઓ વધી શકે છે, એટલે તકિયુંની જે કવર હોય એ અઠવાડિયામાં 2 વખત તો ધોવું જ જોઈએ. મિત્રો, કેળા ખાઓ તો શરીરને આંતરડા સાફ થઈ શકે છે, એટલે કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં. તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા પર નિખાર આવશે. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય અને આપણા શરીર માટે તે નુકસાનદાયક સાબિત થાય. ગાજરનું સેવન કરો તો ખૂબ ફાયદો થાય. જ્યુસ બનાવીને કે મોરંબીનો કરીને તમે કાચા ગાજર પણ ખાઈ શકો તો પણ શરીરમાં સારી એવી તાજગી મળે. રાત્રે ઊંઘો એ પહેલાં બદામના તેલથી ચહેરા પર માલિશ કરો તો ચહેરો ચમકદાર અને સુંદર બને. પગના તળિયા પર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય અને શરદી, ઉધરસ અને માથાના ભાગમાં પણ તમને રાહત મળે છે. જો તમે રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો, તેનાથી ચહેરો તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચમકદાર તમારો ચહેરો બની જશે. હાડકાં જો નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. ફુદીનો સાથે મિશ્રીનું સેવન કરો. મહિલાઓને પીરિયડમાં આ જે સમસ્યાઓ હોય એમાં ઉપયોગી બને છે. રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે, શરીરમાં તાકાત આવે, મજબૂત થઈ જાય શરીર તમારું. પલાળેલી બદામનું સેવન કરો તો બદામનું છાલ કાઢી લેવી જોઈએ. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું નાખવું જોઈએ નહીં. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સફરજન ખાધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે તેમાં માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ, તો પાચન ક્રિયા સારી રીતે થઈ શકે. આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે. આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કેરીને ઠંડી કરીને ખાઓ. ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફૂલીઓ નીકળી આવે છે, નીકળી આવે અને આંખોની સમસ્યા પણ થઈ શકે છે. પાનના પાંદડાઓનો સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. આડા પડીને વાંચન મગજ કરો તો મગજ દબળું પડી જાય, એટલે આડું પડીને વાંચવું જોઈએ નહીં, સીધા જ બેસીને વાંચવું.
દરરોજ દિવસમાં 2 થી 3 વાર હુંફાળું પાણી, ગરમ પાણી પીવો તો તમારું સ્વાસ્થ્ય અને ફેફસા અને તમારા ચહેરા પર અનેરી રોનક આવે છે. વધારે ક્રોધ કરવો, ગુસ્સો કરવો તેનાથી હૃદય ઉપર દબાણ આવે છે. ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવો, હોઠ મુલાયમ થાય. કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલાં લીંબુ પાણી પીવું જોઈએ. ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય. વધારે પડતું તમે જો થૂકો છો, વારંવાર પિચકારી મારો છો તો શરીરમાંથી હાઇડ્રેશન થાય છે. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરચલીઓ નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. સૂતા પહેલાં વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિ તેજ થાય છે. પહેરવાના લીધે પગમાંથી ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો મિક્સ કરીને 1 શીશી ભરી લો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જાય છે. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. મીઠું ગળપણ દૂર કરી દેવું જોઈએ, ખાવું જ ના જોઈએ ખાંડ. થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું યાદુ નાખીને ચા પીવી જોઈએ. આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. સાચી વાત. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે તે લોકો ઝડપથી જાડા અને મોટાપોના શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડી વાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. 100%ની વાત છે. મસાથી છુટકારો મેળવવો હોય તો રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ. આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવા જોઈએ. ત્યારે મૂળ સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ન કરવું જોઈએ અને તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનકડો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય. દાંતથી નખ કાપવા ન જોઈએ, તેનાથી આંખોની રોશની નબળી પડી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો, તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગનો પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે, એડકી આવી શકે છે, અપચો થાય છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે તેમની યાદશક્તિ નબળી પડી જાય. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. મધમાં હાજર આયર્નની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, સફેદ થઈ જાય છે. સવારના નાસ્તામાં ઈડલી, ઢોસા, ઉપમા અથવા પૌવા અવશ્ય. આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે, તાજગીવાળું રહેશે, કામ કરવાની ધગશ વધશે. શિયાળામાં કાચો મોળો ખાવો, મગજ તેજ બને છે. લીલા શાકભાજી ખાવા, આંખોનું તેજ વધે છે. દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ના કરો, કારણ કે તેની ત્વચાના રોગો થઈ શકે છે, ચામડીના રોગ થઈ શકે છે. ગાયનું ઘી સેવન કરો, એનાથી તમારામાં પાચન ક્રિયા સારી થાય છે. જે લોકો રોજ વધારે ટામેટાં ખાય તેનાથી વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા ઉપર લગાવવાથી, ક્રીમ લગાવવાથી જરૂર નહીં પડે કે તમારો ચહેરો ક્યારેય કાળો નહીં પડે, ચમકદાર બનશે. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે, ચોખા ખાવાથી. જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લખવાથી પીડાશો નહીં. 100%ની વાત છે. રોજ ગોળ ખાઓ તો ચહેરા પર કાળા ડાઘા અને ખીલ અને ચહેરાની કરચલીઓ દૂર થાય. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધી જાય.
આપણા મગજને બીમાર કરે, તો એનાથી દૂર રહેવું. આદુનું પાણી પીવો, શરીરમાં બળતરા માટે. ગરમ પાણી પીવો, શરીર સારું થાય. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરશો તો એનાથી શરીરને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર ઉપર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. દેશી ગાય હોય ને એને તમે વહાલ કરો, એને બાથમાં ભરો ને તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય. જો તમને હાર્ટ એટેક જેવી બીમારી હોય તો રોજ ડુંગળી લસણ ખાઓ, સવારે 1 સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાં નબળાઈ પણ દૂર થાય છે. વધારે પડતું ચા પીવો તો દાંતને નુકસાન થાય. કોઈ પણ વ્યક્તિએ એક જ શ્વાસે પાણી ન પીવું, કારણ કે તેના છાતીમાં દુખાવો થાય, સીધું છાતી પર વાગે પાણી તમને. એટલે પાણી બેસીને ધીમે ધીમે પીવું જોઈએ. ઊંઘતા પહેલાં વરિયાળીનું પાણી આંખોની રોશની સુધારે છે. વરિયાળીનું પાણી પીવું જોઈએ. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણા હોય ને એવા. લીંબુનું પાણી વધારે પીવું જોઈએ. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરી મૂળમાંથી દૂર થઈ જાય છે. છાશ છે, લીંબુનો રસ છે, વધારે પડતું પાણી પીવો તો પથરી મટી જાય છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે. વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવી કે મોબાઈલ જોવો એ હાડકાં આપણા જે પીઠના હોય એ ગળાનો કે એને સમસ્યા થાય અને આંખોને પણ રોશની નબળી કરે છે. મોબાઈલ છે, ટીવી છે, આ બધું. બટાકાને બાફી અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખો તો તેનો ઉપયોગ ના કરવો. એનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય. બાફેલું બટાકું ફ્રીજમાં ના રાખવું અને પછી ખાવું તો પછી બીમાર પડો. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય. 1 ચમચી જીરું આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું તો કબજિયાત મટી જાય છે અને પેટને સાફ રાખે છે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તમારી શરીરની બધી બીમારીઓને ઇન્ફેક્શનથી તે દૂર કરે છે. જો તમારું વજન વધારવા માગતા હોય તો બટાકાને બાફીને ખાજો. લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળીઓ ન આવે અને ઝેરી વસ્તુ ઘરમાં ન આવે. સવારે પલાળેલા ચણા ખાઓ. વજન ઝડપથી વધશે. માંસપેશી મજબૂત બનશે. ઘોડાની જેમ દોડશો. માથાના દુખાવામાં દ્રાક્ષનો રસ પીવો, દુખાવો ઓછો થઈ જાય. સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં પલાળીને પીવો, સાંધાના દુખાવો મટી જાય. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે. કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળનું તેલ લગાવો ચહેરા ઉપર, કરચલીઓ દૂર થાય. ધીમે ધીમે ચહેરો સુંદર દેખાવા લાગે, યૌવન આવે તમારા શરીરમાં. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થાય નહીં, એટલે ચાલવું જોઈએ. દિવસે તમારે થોડા ઘણું 2-3 કિલોમીટર ચાલવું જોઈએ. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો તો એ પેટના દુખાવામાં ઘણી મોટી રાહત મળે. રાત્રે વધેલી રોટલીમાં વધુ હાઈ પ્રેશર હોય એટલે દૂધ સાથે સવારે વહેલી વાસી રોટલી ખાઓ તો અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા બધા દુખાવો તકલીફમાં પણ તે તમને મટાડી નાખે છે, બધું સાફ કરી નાખે પેટ. રોજ સવારે લીલા ઘાસ ઉપર ખુલ્લા પગને ચાલવાથી આંખોની રોશની વધે છે. 100%ની સાચી વાત છે મિત્રો. આ રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે. 100%ની આ વાત સાચી છે મિત્રો. તમારે તાજા ફળ ખાવા જોઈએ. લીમડાનું રસનું, છાશનું, આંબાના પાન ખાવા જોઈએ જેનાથી શરીરને પોષક તત્વો મળે છે. સવારે નાસ્તા પછી 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે મિત્રો.
રોજ સવારે કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે અને શરીર ગંભીર રોગોથી પણ દૂર રહે. મિત્રો, રોટલી બનાવતી વખતે રોટલીની વરાળ તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ. બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમને યાદશક્તિ તેજ હોય તો લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ તો હૃદયની બીમારી ધીમે ધીમે મટી શકે છે.